હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો હું પણ મજામાં છું. નહીં, થોડુંક દિવસથી છે ને મને આ પગ ઉપર થોડુંક વધારે દુખે છે અને 2 દિવસથી વ્લોગ એટલે નહોતો આવતો. કારણ એ હતું કેમ કે ફોનમાં કંઈક ઇશ્યુ થઈ ગયો તો મારે વારે ઘડીએ મહિનો 1.5 મહિનો જેવું થાય ને એટલે એવું થાય છે. સ્ટોરેજ કેટલું નીકાળું તો સ્ટોરેજ વધી જાય છે અને શી ખબર એ ફોટો જ વિડીયો લીક થઈ જાય છે. તમને ઝાંખું દેખાતું હશે. કારણ એ છે કે કેમ કે ચાર્જિંગમાં ફોન મૂકતા વ્લોગ ઉતારી રહીશું અને આજે છે પહેલું નોરતું. બધાયને રામાપીરના નોરતાની હાર્દિક શુભેચ્છાઓ. તો ધ્રુવી તમને એકદમ ઉત્સુક છે. આ સાઈડથી કરતો દેખાય. એના અંકલ છે MB અંકલ, એ લાવ્યા છે કે એવું રમકડું. બસ 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 આખા ઘર આખા ઘરમાં જો તો ખરી બાપા આખા ઘરમાં ઉડે છે. બસ ધ્રુવી બસ એ બસ આખા ઘરમાં નીચે. આમાં તમને ઓછા દેખાતા હશે પણ અરાઉન્ડ છે ને એક ખાલી આમ ટ્રિગર એનું બંદૂકનું દબાવે ને તો છે ને ઓછામાં ઓછા 70, 80, 100, 200 જેટલા કેમ કે આમ જો આટલા જ ખાસ અરે ની દેખાતું ઓછું દેખાય. મને નાખતો ઓલું હજુ બતાવું, ઓલું નાખ લિક્વિડ. એટલે આ લાવ્યા છે દ્વારકાથી એના MB અંકલ ટોયસ. બે રમકડા લાવ્યા છે. એક ઇમારત બનાવવાનું છે અને એક આવું બસ ઘર બનાવવાના. રિયલમાં ધ્રુવીને આ બબલ વાળું તો પહેલેથી બહુ જ ગમે છે. આપણે રમીએ કાકા ભત્રીજીઓ આટું લાવે, ભાભી આટું ન લાવે તો આપણે એનો રમે. બસ આ વ્હાઈટ છે ને એટલા મુજબ ન આવે બસ પૂરું. તો ખરેખર પૈસા વસૂલ છે. દેખાડો અડધા બબલ બહાર જાય છે તો બહાર જઈને થાય છે. ચેતનને નહીં ખબર કે અમે સ્ટાર્ટ કરી દીધું છે. 10-15 મિનિટ ઘરમાં જો હજુ ઉડાય જ રાખશે. માધવના ગાલે ફૂટો તો હમણાં બસ એટલે બસ ધ્રુવી બસ. મારા હાટુ છે. એટલે ધ્રુવીની F2 ની પરીક્ષા ચાલુ છે અત્યારે. એટલે FA2 ને FA2 બસ કંટારી મને ગમે લિક્વિડ આઈ એમ લિક્વિડ આમાં છે બસ એમ કહું છું. એટલે એની પરીક્ષાની બધું છે તો એની પ્રિપરેશનમાં મેં ધ્રુવીબેનને છે કરાવવા માટે અને બસ આ બધા બસ ધ્રુવી બસ એટલા માટે એને આ મોબાઈલમાં શી ખબર હું થઈ ગયું છું એને માર ખાઓસ. એટલે જે ઓલા 7 દિવસના કપડાં હતા ને એ પૂરા થઈ ગયા છે. આજે છે ને રેડ કલરમાં તૈયાર કર્યો છે. તમને બધું અસ્તવ્યસ્ત લાગતું હશે. કારણ એ છે કેમ કે દયણું ચાલુ છે અને મારા માતાજી જાવનમાં તો એવું બધું છે. તો આપણે મળશું બપોર પછી અને અત્યારે તો વાગી ગયા છે 11. રસોઈ બાકી છે અને 1-2 વસ્તુ પર તમને હું બતાવીશ. તમે નોટ કરજો, આખા વ્લોગમાં બતાવીશ કે શું નવીન વસ્તુ છે. પછી જો આવા રમકડા આવે ને આવા રમકડા લાવ્યા છે આપણે જોઈન્ટ કરી ઓકે એવા. આ તો મેં તમારે વિડિયો બતાવવા હાટુ જ બધું લાવ્યા. એટલે બસ આ છે વિડીયોમાં અને બધા વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. આજે હું શરૂ કરું છું બ્લોગ. સવાર માધવને તો મમ્મીએ જ કર્યો તો માધવને આપણે દેખાડી દીધા. હવે આપણે ચાવી મમ્મી પાસે. મમ્મી શું રસોઈ બનાવે મને ખબર. ચલો મમ્મી શું રસોઈ બનાવો છો? ભીંડાનું કડકડિયું શાક. ભીંડાનું ઓલું શું છે?
ચંદન ચકોરી. ચંદન ચકોરી यहाँ मेरी आया रोटी छे। आ गई। ચંદન ચકોરી અને આયા છે ઓ બા ભીંડાનું શાક તવલોડી ગયું. તો क्या चल रहा है? પ્રિપરેશન તો કાંઈક એવી છે કારણ કે ચંદન ચોકોરી હું જઈને કહું છું કમેન્ટ કરજો ચંદન ચોકોરી એટલે શું. મને નહોતી ખબર પડતી કે આને ચંદન ચોકોરી પણ કહેવાય પણ મને મારા સસરાજીએ કીધું કે આને ચંદન ચોકોરી. એક નાનો એવો કિસ્સો છે એમના ફ્રેન્ડ છે ને એની વાત કરતા મને લાગ્યું કે મને જમવાનું ને એ વાત કરતા હતા ને તો કે એણે શું ખાધું એણે ચંદન ચોકોરી ખાધી હશે એટલે પછી મેં કીધું એ શું પપ્પા ચંદન ચોકોરી પછી ખબર પડી. શું તમને ખબર છે ચંદન ચોકોરી એટલે શું? કમેન્ટ કરજો ચંદન ચોકોરી એટલે શું. અને ધ્રુવી માટે આજે દહીં ભાખરી નથી દહીં રોટલી પણ નથી આજે એની માટે છે ચંદન ચોકોરી અમારી મા દીકરી માટે. એને ભીંડાનું શાક ભાવે છે પણ એ આજે ખાશે નહીં. કેમ? ચંદન ચોકોરી ખાઈશ એટલે પછી હું આવીને તો ભીંડાનું શાક ખાઈશ. ઓકે તો ફટાફટ ધ્રુવીને રેડી કરી નાખું. રેડી તો થઈ ગઈ છે માથું ઓળાવવાનું બાકી છે. એવો અવાજ આવતો છે કારણ કે આપણા ઘંટી બેન ચાલુ છે. બાય.